હવે પાછી તમે મને અહીંયા કેમ બોલાવી છે? હા, ઘરે પણ વાત થઈ શકતી હતી ને. આ બધી વાત છે ને ઘરમાં બેસીને મને કરવી ગમતી નથી. હા, અને હવે જો મારી દિલની રાણીને મારા ઘરે આવવાનું છે અને પ્લાન છે ને મારા મગજમાં તૈયાર છે. શું પ્લાન છે હવે? પ્લાન તો અગાઉ તને કીધો જ છે, પણ તારી મેમરી છે ને લોસ થતી જતી એવું લાગે છે. એનું રીઝન તમે જ છો. જમું છું ત્યાં ગોળિયામાં તમે યાદ આવો છો, પાણી પીવું છું તો ગ્લાસના પાણીમાં યાદ આવો છો, તો સારું છે બધામાં ને, યાદ આવો પણ છો. સારું છે ને, યાદ તો રહું છું ને તને. હા, યાદ તો રહો છો, પણ તમે જે વાત કહો છો ને એ યાદ નથી રહેતી. બસ તો તું મારી સાથે હાજરી રાખ, મારા ઘરે આવી જાય એટલે બાકીની બધી વાત થઈ જાય. પણ તમે હજુ વિચાર્યું? તમારા છોકરા અને તમારી વહુ અને તમારી ઘરવાળી, જો તમે મને લઈ જશો તો મને સ્વીકારશે નહીં. એનો શું મતલબ છે? તમે ત્યાં બધી ક્લિયરિફિકેશન કરી તો બધી વાતની, પણ ત્યાં જઈને કોઈ મગજમારી ન જોઈએ મને. જો મારે છે ને કોઈને કંઈ જણાવવાનું થતું નથી, સમજી ગઈ ને તું? હા, ઘરમાં મારું સામ્રાજ્ય છે, રૂપિયા મારા છે અને મારા પનારે બધા પડ્યા છે, તો હું કહું ને એમ જ એને કરવાનું છે. અને જો સીધી રીતે નહીં માને ને તો મારી પાસે માસ્ટર પ્લાન છે. શું માસ્ટર પ્લાન છે તમારી પાસે? એ જ કે આપણે કોર્ટ મેરેજ કરી લઈશું અને એક બે દિવસમાં મારી પાસે જે કંઈ પ્રોપર્ટી છે હા, એ તારા નામે કરી દઈશું. અને પછી જો નો કેમ માને, પ્રોપર્ટી મારા નામે કરી દો, એમાં શું ફાયદો? મને શું ફાયદો? એ તો મને તો પણ કાઢી મૂકશે. એ તો એવું જ કહેશે ને કે પહેલા હકદાર અમે છીએ, કેમ કે અમે એમના સંતાન છીએ. તો તમે શું કરી લેશો એનું? અરે મારી મરજી, મારા રૂપિયા છે, હું ગમે તેને આપું. હા, અને જો એને કંઈ વેચવું હશે, કંઈ રૂપિયા જોતા હશે તો પહેલી સહી તારી પાસે જ કરાવવી પડશે એણે. એટલે વાત તો વાત છે ને એવી છે કે એને કંઈ પણ જરૂર પડશે ને રૂપિયા પૈસાની તો તારી પાસે આવવું પડશે. અને એવું નહીં સ્વીકારે તો પછી ઘરમાંથી બહાર નીકળી જશે લોકો. સાચું? બાકી એ ઘરમાં આપણે રહેવાનું થાય છે, સમજી ગયા? સાચું? 100% સાચું. તમે કહો છો એવું જ થશે ને? ભરોસો છે ને મારા પર? છે ને? અરે ગાંડી, તને પ્રેમ કર્યો છે મેં. સાચી વાત છે. અને પ્રેમમાં તો છે ને જે ભાઈ માણસ ફના થવા તૈયાર હોય. અને હું તો તારા પ્રેમમાં એટલો ગાંડો છું ને કે છોડ તું વાત બાકીની બધી. સાચી વાત છે. અને હું જે કહું છું ને એમાં એકના બે ન થાય, એટલે બીજી વાત કોઈ આવે જ નહીં, કહેવાનો મતલબ એ છે. તો હવે એ તમે શેની રાહ જુઓ છો? અશુભ મુહૂર્ત કઢાવવા માટે બ્રાહ્મણને પૂછી લેશો ને કે ક્યારે આપણે કોર્ટ મેરેજ કરવાના છે. બસ હવે કાલે કોર્ટ મેરેજ કરી લઈએ અને ઘરે પહોંચી જઈશું એક બે દિવસમાં, બરાબર છે? તું બધું મારા પર છોડ ને, તું તૈયારી કર. હા, આપણે લગ્ન કરીને બહાર ફરવા જશું. અને જો તમારી પત્ની રોકશે ને તો પણ કહી દઈશ કે હું એમની પત્ની છું એટલે મારે એમનો હક છે, ગમે ત્યાં લઈ જાઓ ફરવા. અરે તને પૂરી સત્તા આપી છે, બરાબર? જે કે રોકે ને એને કહી દેવાનું તમે તમારો રસ્તો કાપી લો, જાઓ, તમે જઈ શકો છો. બાકી આ ઘરમાં હું રહીશ. હવે મને હાઈસ થયું કે મેં જેને પ્રેમ કર્યો છે ને એ પૂરેપૂરો જીવનભર નિભાવશે. બસ હવે. પણ તમને એવું નથી લાગતું કે સમાજના લોકો તમારે શું વાતો કરશે? સમાજ તો સ્વીકારશે ને તમને ને મને? એ બધી શંકા કુશંકા કરવાની કોઈ જરૂર નથી. પ્રેમ હું તને કરું છું, કે સમાજ તને કરે છે? રૂપિયા હું તને વાપરવા આપું છું, પછી મારે સમાજની પરમિશન લેવાની શું જરૂર છે ભાઈ? હા, હું તમને શું કહું છું, હા બધું મૂકો ને, પણ મને એવો વિચાર આવ્યો છે કે તમે પ્રોપર્ટીમાં મને શું આપવાના? જો જમીન, ફ્લેટ, તમારું પેલું ફાર્મ હાઉસ, શું આપશો એ તો મને કહો. અરે ડાર્લિંગ, તું માંગે ને તો બધું જ લખી આપવા તૈયાર છું. બસ પછી કઈ? હા, સાચું. હવે તમે એક કામ કરો, પેલા પ્રોપર્ટી મારા નામે કરો અને પછી આપણે કોર્ટ મેરેજ કરીએ, ચાલશે ને? તું જેમ કે એમ, બસ. પણ બે સાથે સાથે કરીએ. હવે મારા બતાવવા થાય ડોક્યુમેન્ટ કે જો ભાઈ હવે આ તારી નવી મમ્મી એ મારી કાયદેસરની વાઈફ છે, બરાબર છે? સાચી વાત છે, પણ મારા નામની એફડી પણ કરવી પડશે. 10 લાખની. 10 ની 20 ની કરશે, બસ. સારું, હવે તમે જલ્દી અહીંથી જાઓ ને, તે કોઈ જોઈ જશે ને તો એવું થશે કે આ બંને અહીંયા કેમ બેઠા છે. તને છે ને ગામની બહુ ફિકર છે. હા, હોય તો ખરા જ ને. હજુ આપણા મેરેજ નથી થયા ને એટલા માટે. નહીં તો છાતી ઠોકીને કહી દઉં કે આ મારા હસબન્ડ છે, તમારે લોકોએ કોઈ બોલવા નથી થતું. જાઓ ને. બસ તો કાલથી કહેતી થઈ જજે બધાને આવતા જતા.
કે આ બુड्ढा हमारा पति है। हाँ बस ચાલતો चलो મળીએ, બાય બાય. અરે જાને હવે કેટલીક વાત કરીશ હવે. હા કલાક તો મારી એમને બગાડી નાખે છે. હા ક્યારે પ્રોપર્ટી હાથમાં આવશે ને ક્યારે હું છું મંતર થઈશ. હવે ડોસો પણ એટલી બધી ટાઈમ આ ડોસો પણ એટલો સમય લગાવે છે ને કે વાત પૂછવામાં. હા લગ્ન કરવાની શું જરૂર છે હવે? આ બુઢ્ઢાને કોણ સમજાવે? હે પ્રભુ કંઈક મારો ઉકેલ લાવો આનો વાતનો. જો મમ્મી, મોટા ભાઈ, હું તમને બંનેને કહી દઉં છું. પપ્પાનો ફોન આવ્યો હતો અને કહેતા હતા કે હવે લગ્ન કરીને જ આ ઘરમાં આવવાના છે. જો તમારે બધાએ જે કરવું હોય તે, પણ હું આ નવા મમ્મીને છે ને ઘરમાં મમ્મી તરીકે સ્વીકારવાનો નથી. હવે તો શું ક્યારના મંડાણા છો? મમ્મી 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 શું કામ મમ્મી કહો છો? પપ્પાની નવી વાઈફ બોલો. હા, પપ્પાની નવી વાઈફ. શું વાઈફ? પપ્પા થોડી કઈ કાયદેસર લગ્ન કરીને લાવવાના છે. ચૂડેલ સારી પારકી સ્ત્રી સાલી. તો શું? સાચી વાત છે. મને ગુસ્સો આવે છે. કેવી એ છે આપણા લોકોની સાથે કેમ રહે છે? મને તો એવું લાગે છે કે ઘરમાં અરે કેમ રહેશે એટલે આ ઘરમાં એમને આવવા જ નથી દેવાના. હા છે ને પપ્પાને આમ દરવાજેથી કહી દેવાનું છે, જાઓ નીકળો નીકળો. હાજી ભાઈ, ઘર કોના નામે છે? અરે ભલે ને પપ્પાને નામે હોય, આડા સુઈ જશું બધા. એટલે હા, બરોબર છે. અને આમ પણ જો એ લોકો અંદર આવી જાય તો બીજો રસ્તો પણ છે. આપણે બધા ઊંધા ફરી જઈશું. એની સાથે વાતચીત જ નથી કરવાની. ના, હું તો એને જોઈશ. મારે તો જોવું છે. અરે જોઈને ઊંધા ફરી જઈશું ને. જોઈ લેવાના. અરે જોવામાં પણ શું વાંધો? તમને શું લાગે છે કે તમે ઊંધા ફરી જશો તો પપ્પાને કઈ ફરક પડશે એમ? અરે આપણા કોઈથી ફરક પડતો હોત ને તો બીજી બૈરી જ ના લાવત. સખત વિરોધ કરવાનો છે, બસ બીજું કઈ કરવાનું નથી. અરે એવા શબ્દો બોલવાના ને કે આ જે પણ પરણીને આવે ને સ્ત્રી છે ને ઊભી પૂંછડીએ ભાગે ઘરની બહાર. પૂછડી? નવી મમ્મીને પૂછડી છે? હા, પણ એ તો જોઈએ પછી ખબર પડે ને કે પૂંછડી છે કે નહીં. તમને કેમ ખબર કે નવા મમ્મીને પૂછડી છે? તમે મળ્યા છો એમને? નક્કી તમને ખબર જ હશે કે આ નવા મમ્મી કોણ છે. હા મોટા ભાઈ, આવી ચીટિંગ કરવાની. તમે મળવા ગયા હતા તો મને તો કેવું જોઈએ ને. હું પણ જોવા આવત કે મમ્મીને. શું જોવા આવત? અરે ખીજાવાનું છે. હા તો એમ થોડી જવાય. એકલા જોયા આવો છો, ખબર નથી પડતી. અરે શું એકલા મેં કઈ નથી જોયા. કોણ છે, કેવા છે, ક્યાંથી છે, શું કરવા એ લોકો મળ્યા છે એ પણ નથી ખબર મને. જો મમ્મી મને કઈ નથી ખબર. હા મેં જોયા પણ નથી. સાચું બોલે અરે સાચું બોલું છું. આ તો ઉંદર સાત પૂંછડીઓ હોય તો ભૂલમાં પૂંછડી બોલાઈ ગઈ. હા તો મમ્મીને શું સમજવાનું આમાં? તમે ભૂલમાં ભૂલ કરી નાખો તો હવે પૂંછડી છે કે નહીં ચેક કરવું કે નહીં અમારે? મમ્મીની ભૂલ છે. મેં એક મસ્ત વિચાર્યું છે. શું? તને વિચાર પણ આવે? હા આવે છે હો, ઘણી વાર આવે છે. હા બોલ. જો પપ્પા લગ્ન કરીને બીજી બૈરીને ઘરમાં લાવશે ને તો આ બંને બૈરી આ ઘરમાંથી જતી રહેશે. હા પાડો. પછી કહું. મોટા ભાઈ, મજબૂરીમાં આપણે બીજા લગ્ન કરવાના પાછા. હે બીજા લગ્ન નથી કરવાના. તમારે પપ્પાને ઇમોશનલ બ્લેકમેલ કરવાના છે કે જો તમારા લીધે છે ને અમારી ઘરવાળી ઘર મૂકીને જતી રહી છે. તમારે છે ને કોઈ મનમાં હરખાવાની જરૂર નથી. હા તમને શું લાગે છે તમને હું બીજી પત્ની કરાવી દઈશ? અરે એની પૂંછડી કાપી નાખું, પણ અહીંયા તો ન જવા દઉં. પણ તમને શું લાગે એ છે? હેરાન કર્યા છે આ મોટા ભાઈ. આ શબ્દ તમારા મગજમાં આવ્યો ક્યાંથી? મમ્મી કઈક કહે છે, મમ્મીને બોલવા દો. દુઃખ તો ખરેખર મમ્મીનું છે ને. હા મમ્મી તમે બોલો. અમે જો મમ્મી તમારા દુઃખમાં ભાગીદાર છીએ, સુખમાં ભાગીદાર છીએ. તમે જરાય મનમાં ઓછી ઉણપ નહીં લાવતા. અમે તમારી સાથે જ છીએ. તમે કહેશો એમ કરશું. હવે બોલવા દ્યો. તમે ગમે એટલું કહેશો ને તો એના મગજમાં કાંઈ વાત જ નહીં ઉતરે. તમે એ લોકો ઘર છોડીને વયા જાવ છો તો એને કાંઈ ફેર પડશે? નહીં એને તો પડે. ઓલી એની આવી હોય ને નવી, ઈ આવે એટલે બહુ થઈ ગયું. આપણી કોઈ વાત નહીં સાંભળે. ભેસ હું વહી જાઉં ને હા. તો પણ એને નહીં કાંઈ ફરક પડે. સાચી છે મમ્મીની વાત. ચોખ્ખી ના પાડી દીધી છે કે જેને જ્યાં જવું ને ત્યાં જાઓ. ત્યારે હું હતી, મને પણ કહ્યું છે ને જ્યાં જવું હોય ત્યાં જાઓ. મેં તો મોઢા ઉપર કીધું પપ્પા હું નહીં જાઉં. હા, મને તો અહીંયા બેઠા હતા ત્યારે જ કહ્યું હતું. મારી આંખ સામે આંખ મેળવીને કહ્યું હતું કે તમારે લોકોએ જે કરવું એ કરજો, બાકી હું તો નવી મમ્મીને લાવીશ એટલે લાવીશ. જે થઈ ગયું હોય ને રોવાનું બંધ કરો ને આગળ શું કરવાનું છે ને એ વિચારો બધા મગજ આખા ઉપર. ઘરમાં તેલ રેડી દ્યો. તેલના ડબ્બા ખાલી કરી નાખો. આ પપ્પા અને જે પણ આવે ને એ લસરીને કોઈ દિવસ આ ઘરની અંદર પગ મૂકીને પહોંચી ન શકે ને એવું કરી દઈએ. સવાલ છે. મોટા ભાઈ, સવાલ 3800 રૂપિયાનો ડબ્બો છે. સવાલ તો પછી છે. મને એક સવાલ છે. મને પણ પહેલા હું બોલીશ. આપણે નહીં પડીએ તેલમાં. હા અરે મોટા ભાઈ, ભાભી પણ મગજ નથી ચલાવતા.
અરે આખા ઘરમાં ઢોળવાનું મતલબ શરૂઆતમાં ઉમરા પાછળ ઢોળવાનું, પછી આપણે બધા અહીંયા આવીને બેસવાનું અને પપ્પા આવે તો કહેવાનું આવું આવું આવું, આવતા રહો, મજા આવશે મજા આવશે. પછી જ્યારે પડે ત્યારે મજા લેવાની. હા કોમન સેન્સ. આપણે એક કામ કરશું, પપ્પા જેવા આવે ને એટલે કહી દઈશું કે અમે લોકો આ ઘર છોડીને જઈએ છીએ. હા તો પપ્પાને આવવાની રાહ શું કામ જોવી? અત્યારે જ જતા રહીએ ને. ખોટું તેલ બગાડવું ને. આ વાત પણ સાચી હે. આપણે અત્યારે જતા રહીએ ને, આ પેલી બાય આવે એનું મોઢું જોવું નહીં. અરે અત્યારે જતા રહેશું તો પપ્પાને શું ફરક પડવાનો છે? પપ્પાની સામે જશું તો કંઈક ફરક પડે ને સુધરી જાય તો. પોઈન્ટ. મમ્મી તમારું શું કેવું છે આના પર? પણ બેટા તમે લોકો જાઓ, હું તમારી સાથે નહીં આવી શકું. પણ કેમ મમ્મી, અમારી સાથે આવવામાં શું વાંધો છે? હા મમ્મી, અમે તમને દુઃખી નહીં કરીએ, અમારા પર વિશ્વાસ કરો, અમે તમારું ધ્યાન રાખશું. એવું નથી. મેં એને વચન આપ્યું હતું 7 ફેરા ફરતી વખતે કે હું સુખ દુઃખમાં હંમેશા તમારો સાથ આપીશ. હું જિંદગીભર તમારી સેવા કરીશ. તમને કાંઈ પણ થાય ને તો હું પણ તમારી સાથે રહીશ. પણ મમ્મી એટલે હું નહીં તમારી લોકો સાથે આવી શકું. હા, પપ્પાએ જરાય વિચાર કર્યો? અને તમે શું કામ આટલું બધું વિચારો છો? હંમેશા તમે જતું કર્યું છે ને એટલા માટે જ પપ્પા આવું કરી શકે. ભલે એ કરી શકે, હું નહીં કરી શકું. હું ભલે ગમે તે રીતે અહીંયા રહીશ, ગમે તેવી પરિસ્થિતિ આવશે ને તો પણ હું એનો સામનો કરીશ. ખોટી વાત છે મમ્મી તમારી. 7 ફેરામાં જો તમે વચન આપ્યા હતા તો પછી પપ્પાએ પણ તમને વચન આપ્યા હતા ને? નિભાવ્યા છે પપ્પાએ એક પણ વચન? બસ દેવાંગભાઈ, બધી વાત આપણે પછી કરીશું. મમ્મીને શાંત થવા દો. ઓ વેલકમ. હા અશોક, હા કોઈ દેખાતું નથી તમારા ઘરમાં. ક્યાં ગયા છે બધા? અરે અંજુ, શું કરે છે? અહીંયા આવ. શું છે? હું છે એટલે આ નવી દુલ્હન આવી છે તો એનું સ્વાગત કરવાનું હોય. થાળી ને બધું ક્યાં છે? ફૂલહાર. આ પહેલી વાર પવણીને આવે ને એનું સ્વાગત કરાય. આનું સ્વાગત કરું હું કોઈ દિવસ નહીં કરું. અશોક, હા શું બોલે છે યાર? હા મને પસંદ નથી. હો એ તને કીધું ને આનું સ્વાગત કરવાનું છે. અને હા, આપણે છોકરાઓને બહુ બધી ક્યાં છે? એ લોકો મંદિરે ગયા છે. મેં તને પહેલા જ કીધું તું ને કે આજે હું લગ્ન કરીને આવવાનો છું. એની મરજી. એ લોકોને મંદિરે જાવ તો હું થોડી ના પાડું. હો માય ગોડ, હા તમારા ઘરમાં પત્ની આટલા ઊંચા અવાજે વાત કરે? આવું તો ન ચલાવી લેવાય. હો શાંત રહે થોડીક વાર. હા અને હા, મારે બધાનો પરિચય કરાવવાનો હતો આ નવી એની મમ્મી સાથે. તો ક્યાં છે બધાય? બોલાવો એને ફોન કરીને. એ આવશે, એનો સમય થાય ને ત્યારે. છોડો ને હવે. થાળી લાવે છે કે નહીં એની આરતી ઉતારવા માટે? ના, હું થાળી નહીં લાવું. શું કરશું? છોડ ને હવે વગર આરતી આપણે એન્ટ્રી કરી દઈએ. ચાલ. એવું કરવું છે? હા હા, તું ચાલ ને અંદર. હા અશોક, હા બધા આવા માણસોથી મને બહુ ચીડ ચડે છે. હો. મને ખબર જ નહોતી કે તમારી પત્ની આવી હશે. એકદમ દેશી લુક. સાંભળું ને, તને દેશી કહી ગઈ. જેવા હોય એવા કે. હા જુઓ, હા તો લગ્ન કરીને આવી છું ને એટલા માટે મેં સાડી પહેરી છે. કાલથી તો પછી હું શોર્ટી જીન્સ બધું પહેરીશ. એ બધાય તમારી જેવા હોય ને એ પહેરે, અમારી જેવા ન પહેરે. સંસ્કારી માણસ. હલા સંસ્કાર જેવું છે કાંઈ કે નહીં? બસ હવે બહુ થયું હે. મારી સામે છે ને મારી નવી પત્નીને એક શબ્દ ન બોલતી, નહીં તો છે ને આ ઘરમાંથી નીકળી જવું પડશે. તો એ તમારી પત્ની છે તો હું કોણ છું? તું હતી અને રહેવું હોય તો રહે શાંતિથી, પણ છે ને મને ડિસ્ટર્બન્સ નહીં જોઈ. સમજી ગઈ? તો મારે કોઈ પણ તકલીફ છે ને એના વિશે તમે કહેશો એટલે ઘરમાંથી આઉટ થઈ જવાનું તમારે. તો મારે બધું સહન જ કરી લેવાનું. હા, હવે તમારા નસીબમાં સહન કરવાનું લખ્યું હોય તો સહન કરો. કેમ? હા ઓફકોર્સ યાર. હવે સહન કરવાનું લખ્યું હશે તો જ હું એમના ઘરમાં આવી હશ ને પત્ની બનીને. અને આમ પણ રાણી અને પટરાણીમાં ઘણો ફરક હોય છે. તને શરમ આવી જોઈએ કે એને એક પત્ની તો છે અને હું જાઉં છું. એક્સક્યુઝ મી, હવે તમારે આ બધી વાત કરવાની કોઈ જરૂર નથી. કેમ કે આ પતિ એટલે કે મારા પતિએ આ બધી જ પ્રોપર્ટી મારા નામે કરી દીધી છે. એટલે આજ પછી તમારે બધી જીપ 32 દાંતની વચ્ચે રાખવાની છે બધાએ. હા, હવે તમે ન બોલો ને એમાં સારું છે. આ તમને શરમ છે? આ બધી પ્રોપર્ટી એના નામે કરાવી લીધી ને તો શું થઈ ગયું? હું એની પત્ની છું. તારું તમારી પ્રોપર્ટી જોઈને જ આવી છે ઈ.
જોયું ને સમજો. આ આવતાની સાથે મારું અપમાન થઈ રહ્યું છે. હું આ નહીં ચલાવી લઉં. આ તો વઈ જા ને, નો ચલાવી લે તો હું કામે ઊભી છું અહીંયા? શું કામ જાઉં? મેં તો કોર્ટમાં સાઈન કરીને મેરેજ કર્યા છે. ના જઈ એ શકું ને? ક્યાંય નહીં જાય બરાબર. જવું હોય તો તમે જઈ શકો એ બધા, સમજી ગયા? અને ખોટી ખોટી વાતમાં છે ને, અને છે ને નાની મોટી વાતમાં એનું અપમાન નહીં કરવાનું. મારથી એ સહન નહીં થાય, સમજી ગયા તમે? અશોક, મારું અપમાન નહીં કરે છે એ તમારથી જોવાય છે, સહન થાય છે. હા, મારો પ્રેમ છે અને પ્રેમ માટે તો હું કંઈ પણ છે ને સહન નહીં કરી શકું. હે ભગવાન, આ આવતાની સાથે મારું હળહળતું અપમાન. અશોક, ચાલો તમે, આમની સાથે કઈ વાત નથી કરવી. ચાલો ને ડાર્લિંગ. હા ચાલતો. કામિની, આપણે તો બહુ હોશિયારીઓ કરતા હતા ને કે નવી મમ્મી નહીં આવે નહીં આવે નહીં આવે. આ ઘર સુધી પહોંચી ગઈ, આપણાથી કઈ થયું? હું ક્યાં હોશિયારી મારતી હતી? મને તો ખબર જ હતી. પપ્પાએ જે કીધું છે ને પપ્પા કરવાના જ છે. પણ હવે આગળ શું થશે ને મને હે જોવાની ઉત્સુકતા છે. એટલે કે જો એક સાસુ તો છે, બીજી સાસુ આવી ગઈ. હવે પેલી સાસુએ આપણને કામ કીધું હશે, બરાબર છે, એ આપણે કરતા હશું, અને આપણે બીજી સાસુ આવીને આપણને કહેશે અને એ કામ કરવાની ના પાડશે, તો આપણે શું કરવાનું? સાસુ નંબર 1 નું માનવાનું કે સાસુ નંબર 2 નું માનવાનું? સાસુ નંબર 2 નું. હા, તમે શું કરી રહ્યા છો? તમારી વાત નહોતા કરતા. તમારી વાત તો અમે કરી જ નથી. અચ્છા, અને ભૂલથી પણ મારી વાત ન થવી જોઈએ. કેમ? તમે મારશો? મારીશ નહીં, પણ છે ને એવા શબ્દનો પ્રયોગ કરીશ ને કે મારવા કરતાં પણ વધારે દર્દ થશે. ઓ શબ્દનો પ્રયોગ કરતા શું છે ને અમને હારો આવડે છે. એક્સક્યુઝ મી, હું જે વાત કરવા આવી છું ને એ સાંભળી લો. એક્સક્યુઝ મી, જાઓ જતા રહ્યો. અહીં એટલી જગ્યા તો છે તોય શું એક્સક્યુઝ મી કરે છે? આ નવી મમ્મીમાં છે ને બુદ્ધિ જ નથી. દેખાય છે? હા, બુદ્ધિ તો તમારામાં ઠૂસી ઠૂસીને ભરી લાગે છે તમારા મમ્મી પપ્પાએ. હા, પહેલેથી કહેતા હતા હો કે તારા મમ્મી એટલી બુદ્ધિ નાખી છે ને કે તારા જેટલી બુદ્ધિ તો છે ને દુનિયામાં કોઈ પાસે નથી. સાચી વાત છે. હવે તમારી બુદ્ધિ તમને મુબારક, પણ તમે જે રસોડામાં કામ કરો છો ને તો મારા માટે બટાકાનું શાક, ખીર અને પૂરી આ 3 વસ્તુ બનાવી નાખજો અને મારા રૂમમાં પહોંચાડી દેજો. પોતે જ બટાકા જેવા છે, નગરા બટાકા જ ખાતા હશો ને? હે, તમારે પ્રશ્ન પૂછવાની કોઈ જરૂર આ નથી. બટેટા નથી, બટેટા પૂરા પૂરા થઈ થઈ ગયા. ગયા છે. તો શું કરું હું? તો જાતે લઈ આવો ને બનાવી લો. વાહ, તમે બંને વહુઓ તો આમ ગોલ્ડ મેડલ લેવા માટે ઊભા હોય ને તો પહેલાં પહેલું તમને બંનેને આપવું જોઈએ. થેન્ક યુ. શું થેન્ક યુ? ખાપ થેન્ક યુ. સાસુ તમને ઓર્ડર કરે છે અને તમે લોકો ના પાડો છો. સાસુ ક્યાંની સાસુ ને કઈ સાસુ? અમારી છે ને એક જ સાસુ છે, બાર સોફે એ બેઠા બાળક છે. અંજુ માં અમારી સાસુ છે. ઓકે, અંજુ ને હીરુમાં. માં, તમે માં જેવા કાંઈ લક્ષણ તો છે નહીં. અરે કોકના ગઢા પતિને ફસાવ્યો છે, શરમ નથી આવતી? ના, શરમ કોને? સને શું રને શું એ મને શું? સને માથે કાનનો માત્ર હોય તો શરમ હોય ને. સાચી વાત છે, જે તમારામાં નથી. સમજીએ છીએ અમે, પણ તમે છે ને અમારી એક વાત સમજી લેજો. અમારી છે ને એક જ સાસુ છે, અમારી હીરુ યસ, હૈયે હતું અને હોઠે આવ્યું. અરે પૂરું તો બોલવા દ્યો. અમારી એક જ સાસુ છે. આ હીરુમાને અમે ઓળખતા નથી. અંજુમાં અમારી સાસુ છે ને એ જ રહેશે ને એ જે કહે છે ને એ જ અમે કરીશું. તમે છે ને આ ઘરમાં અમારા સસરાના વાઇફ બનીને આવ્યા છો, પણ અમારા સાસુ ક્યારેય નહીં બની શકો. રાઈટ. અને છે ને આ તમારો બધો પાવર છે ને બહાર જઈને બતાવવાનો. એ ચીકલી, તમે બંને છે ને મારી વાત સાંભળી લો. હું તમારી સાસુ છું અને મારી વાત બધી માનવી પડશે. અને નહીં માનો ને શું કર તારી હે માં ટણો 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 તારી જાતની સાસુ મારું. ટેણું ટેણું. તમે બંને વહુઓ છો કે કોણ છો? હું બધી વાત અશોકને કરી દઈશ, મારા પતિને કરી દઈશ કે આ બંને વહુઓ મારી વાત નથી માનતી. તમારે એમડો તમારે મારી વાત માનવી જ પડશે. એ તો વાત ભૂલી જ ગઈ મેં તમને કહેવાની. એક મિનિટ. નથી. પૂછડી નથી. જો તમારે જેને જે કહેવું હોય એને કહી દેજો. અમે કોઈ નથી બીતતા નથી. બાકી મારી પાસે લાઇટર છે, લાઇટર. સાંભળો, આ લાઇટર છે ને, તમે મારી વાત નહીં માનો ને તો આ બધી પ્રોપર્ટી એકચ્યુઅલીમાં મારા નામે થઈ ગઈ છે. એટલે તમે બટાકાનું શાક તો શું
પનીર મસાલા કાજુ પનીર બધું જેટલું કહીશ ને બધું બનાવી આપશો અને આ બધી વાત જો હું અશોકને કરીશ, મારા પતિ પરમેશ્વરને કરીશ. હા, મારા પતિ પરમેશ્વર. અને હા, કરી દો ને, અમને આવીને ખીજશે ને પછી અમે બનાવીશું, એની પહેલા નહીં બનાવી. એકચ્યુઅલી મેં તમારી બધી પ્રોપર્ટી જોઈએ છે કે હું લઈ જાઉં પાછી? અત્યારે તમે જાઓ ને, આપણે પ્રોપર્ટીની વાત પછી કરીશું. હા, નવા મમ્મી પછી બટાકાનું શાક ખીર બનાવી આપશો ને મને પૂરી સાથે. જાઓ છો કે તારી જાતની ટેણ્યો ટેણ્યો. અરે શું થયું પણ શું કામ રડે છે આમ? મને છે ને મારા ઘરે મૂકી આવો, મારે આ ઘરમાં એક સેકન્ડ પણ નથી રહેવું. એવું તે શું થયું? કંઈક થયું હોય તો કે ને, મને ખબર પડે. હું ના પાડતી હતી કે મારે તમારી સાથે લગ્ન નથી કરવા, પણ તમે તારા હાર ન માન્યા. હવે જોયું ને, આ મારું સેકન્ડે અપમાન થાય છે. હજી તો હું આવી છું, હજી મારા કંકુ પગલા આ ઘરમાં પડ્યા છે, ત્યાં તો મને ગમે તેમ બોલવા માંડી છે તમારી બંને વો. હવે એ તો થોડા દિવસ બોલશે, પણ જો બીજું કંઈ થયું હોય તો મને કહે. બોલશે એટલે અહીંયા હું સાંભળવા નથી આવી. તમે કહેતા હતા ને કે હું બધાને સમજાવી દઈશ. સારું, હું આદિને ને દેવાંગને વાત કરું છું. છોડ ને તું એ વાત. તને શું તકલીફ પડી એ બોલ. ખાવાની તકલીફ પડી તો આપણે મારું હોટલમાંથી મંગાવી લઈએ. જો હું હજી આવી છું નવી આ ઘરમાં, તો હું રસોડામાં બંને વહુઓ રસોઈ કરતી હતી, તો હું ગઈ રસોડામાં. તેણે મને શું કીધું ખબર છે તમને? શું કીધું પણ? એમ રડે છે શું? મેં એને ફક્ત ને ફક્ત બટાકાનું શાક ખીર અને પૂરી કરવાનું કીધું, તો મને તમારી બંને વહુઓ શું કીધું ખબર છે તમને? તું બોલીશ તો ખબર પડે ને મને. મને એમ કીધું કે જુવાન ડોસી, તું છે ને છાતે બનાવીને રસોઈ કરી લે. મારો સસરો જે લાવ્યો છે ને તને, તેને કે એ ડોસાને કે રસોઈ કરીને ખવડાવે. આવું કીધું તમને. અને મને ભલે ને જુવાન ડોસી કીધી, પણ તમને જે ડોસો કીધો ને એ મને બહુ જ ખોટું લાગ્યું છે. મને તો એમ થઈ ગયું કે અહીંયા ને અહીંયા સમાધિ લઈ લઉં, પણ ના, સમાધિ ન લેવાય, કેમ કે તમે બધી પ્રોપર્ટી મારા નામે કરી દીધી છે. જો સમાધિ લઈ લો તો બધી પ્રોપર્ટી આશ્રમમાં જતી રહી, અને પછી તમે શું કરો? અને મને તમારો એક સેકન્ડમાં વિચાર આવ્યો તો મેં સમાધિ લેવાનું કેન્સલ કર્યું. છોડ, હવે તારે કોઈ સમાધિ લેવાની થતી નથી. અને બેની એટલી હિંમત, હું છે ને હમણાં આદિને બેને બોલાવીને કહું છું. આદિને નહીં, આ પેલા તમારો બીજો છોકરો કોણ છે, દોઢો, એને નહીં. આ બેયને તમારે જરૂર જ નથી, પણ તમે મને તમે બંને પેલી વહુ છે ને છીપકલીઓ, એને કહેજો એને તમને ડોસો કીધો છે, ડોસો. આ એક પત્ની ક્યારેય સહન નહીં કરી લે આ શબ્દ ડોસો. અરે છોડ ને, હવે પ્રોપર્ટી તારા નામે થઈ ગઈ છે ને. હા, બસ તો એને મારું કીધું કરવું પડશે. પણ મેં તમારી સાથે ફક્ત ને ફક્ત પ્રેમ કર્યો હતો, નહીં કે પ્રોપર્ટીની લાલચ. મને જો છે ને આ ઘરમાં જ નથી રહેવું, મને જતું જ રહેવું છે. અરે તું શાંત રહે. અને જો એ બે દીકરાઓને વાત કરું છું, થોડો ટાઈમ શાંતિ રાખ. ના ના, થોડોક સમય નહીં, અત્યારે વાત કરો, નહીતર હું જતી રહીશ. જતી નહીં રહો. તમારે મને 4-વ્હીલરમાં મૂકવા આવી પડશે, એ પણ પેલી બાર મર્સિડીઝ પડી ને એ કારમાં. પેલી અલ્ટોમાં તો નહીં જ જાવ. સારું ભાઈ, તને મૂકીશ બસ. પણ તમે તમારી જાતે ડ્રાઇવિંગ કરશો ને તો જ હું જઈશ, નહીતર એમને તો નહીં જાવ. ડ્રાઈવર નહીં મોકલતા તમે. બસ હવે તારે રડવાની કોઈ જરૂર નથી, સમજી દો. હા, એ બે બાઈઓ છે ને, હું કહું એમ જ કરવાનું થશે. અને મારા દીકરાઓએ પણ બધી પ્રોપર્ટી તારા નામે થઈ ગઈ છે, એટલે તારે છે ને એ વાતની કોઈ ચિંતા કરવાની નથી થતી. બસ અને મારા પર ભરોસો છે ને? અરે બસ તો પૂરેપૂરો. અહીંયા જ રહેવાનું તારે, ક્યાંય નથી જવાનું આ ઘર છોડીને, સમજી જાય તો. સારું, આ તો તમે કહો છો ને એટલે મારું હૈયું પાછું વાળી લઉં છું, નહીતર મને સેજ પણ શોખ નથી આ બંને વહુઓ, એટલે મતલબમાં તમારી વહુઓની વાત સાંભળવાનું. એક બટાકાના શાક ખીર અને પૂરીમાંથી જો જાય ને એ માણસમાં કંઈ લેવાનું ન હોય, પણ આ તો ફક્ત ને ફક્ત તમારો પ્રેમ બોલે છે, પ્રેમ.
જો તમારો પ્રેમ અત્યારે આડો ન આવ્યો હોત ને તો અત્યારે મર્સિડીઝ લઈને તમને સાથે લઈને જતી રહેત મારા ઘરે. એ પણ દરિયા કિનારે આવ્યું છે ને ત્યાં. હા, પછી તો ભલે મારે દરિયાના પવનનો અવાજ ખાવો પડે, આખી રાત ઊંઘ ભલે ન આવે. બસ હવે બંધ થાને. હા. અમે તારી સાથે પ્રેમ કર્યો છે. હવે છે ને તું ખોટી પરોજણ ઊભી કરમાં. હું બરાબર. કહું ને એટલું શાંતિથી સાંભળ અને મને મારી રીતે એક્શન લેવા દે ઘરમાં. બધું સારું થઈ જશે. ટેન્શન લેમાં. હા, અને કાલથી જીન્સ પહેરવાનું ચાલુ કરી દઉં ને? હા ભાઈ, પહેલેથી કીધું જ છે તને. તું જા તારી રૂમમાં જા. સારું, થેન્ક યુ. અને હા, હું ફોન કરીને ખીર ને બટાકાનું શાક મંગાવું છું. થેન્ક યુ. મમ્મી કહેતા હતા કે એણે જોઈ છે પેલી બાઈને. આ પપ્પા લઈને આવી ગયા છે ઘરમાં. બહુ ખોટું થયું છે આ. ખરેખર આ બહુ ખોટું કહેવાય. મને તો એટલો ગુસ્સો આવે છે ને. અને પપ્પાને જરાય શરમ ના આવી. હું તો વિચારતો હતો કે પપ્પા ખાલી વાત કરતા હશે, આવું નહીં કરે નહીં કરે. ભગવાન પાસે એક જ પ્રાર્થના કરતો હતો, પણ નહીં. હવે કરી નાખ્યું છે તો શું કરીશું? અમે કહ્યું છે ને એ જ કરવાનું છે. પપ્પાને છે ને બોલાવીએ અત્યારે અને કહી દઈએ સાફ શબ્દોમાં કે તમે છે ને આ બધા બવાડા બહાર જઈને કરો, આ ઘરમાં કંઈ નહીં ચાલે. બોલાવ બોલાવ. આજે તો પપ્પા છે કા પછી આપણે છીએ? હા બરોબર છે. હા પપ્પા. અરે બોલાવવાની કઈ જરૂર નથી. હું આવું જ છું. આંખ બંધ કરી દે પેલા. જો પાછળ કોઈ આવતું નથી ને પેલી હાથમાં? નહીં, નથી લાગતી. એ આ બે જણા હું આજુ છે હે? અરે તમારી- નથી જુઓ અને આ તમારી નવી મમ્મી નથી જોવી તો કરવું છે શું ભાઈ તમારે? તમારી સામે તો આંખમાં આંખ મેળવીને વાત થઈ શકે એમ નથી. આ જુઓ તમારો દીકરો તમારાથી મોઢું ફેરવીને બેઠો આ છે. તો ફેરવી જ નાખે ને. આમ પણ હા, કયા હિસાબે તમારું મોઢું જોવું? એવું કઈ સારું કામ નથી કર્યું. ઇજ્જત કઢાવી છે અમારી. તમે તો બાપ કહેતાય શરમ આવે છે. આ તમારા દીકરાઓ તમને અત્યારે આ ઉંમરે સલાહ આપે, ખીજાય, આ સારું લાગે? તમારે આ કરવાનું હતું? બની શકે કે મોટા ભાઈ લગ્ન કરીને આપે તો એને તમારે સમજાવવા જોઈએ. હા, એ સમાજને ઊંધું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છો. લગ્ન કરીને આવતા રહ્યા ઘરમાં. અરે એક ચાન્સ તો મને મળ્યો છે. ચાન્સ જો. જો ચાન્સ. સાંભળ મારી વાત સાંભળ. આ તમારે તો ખુશ થવું જોઈએ બેટા. તમને તો છે ને એક મમ્મી હતી અને બીજી નવી મમ્મી આવી. અરે નથી જોતી મમ્મી. હા, મારે પણ નથી જોઈતી. આમ પણ મમ્મીનું શું કરવાનું છે? અથાણું તો થવાનું નથી કે મમ્મી ઓલાવે રાખો, ઘરે ભેગી કરે રાખો. જો પપ્પા તમે જુઓ, મહેરબાની કરીને છે ને તમે સમજી જાઓ અને એને કહી દો આ ઘરમાંથી નીકળી જાય. હા, કહી દો. અને નકર છે ને અમને બંને ભાઈઓને આવડે છે, ધક્કા મારી મારીને તમને બંનેને ઘરની બહાર કાઢીશું. તમે કઈ જ નહીં કરી શકો. શું કામ? તમે શું માનો છો? સામું હા? નથી જોવાનું ને મોટા ભાઈ, સામું નહીં. હા, શું કામ? હા, તમને શું લાગે છે હું કઈ નહીં કરી શકું એમ? અરે પપ્પા ભૂલ્યા હા તમે. ઓળખતા નથી મને કે હું તમારો દીકરો છું. હા, મને પણ ભૂલી ગયા છો. હું ભલે નાનો રહ્યો પણ છું તો તમારો જ છોકરો. એટલે જોજો કઈ ઘટશે નહીં. બંને ભાઈઓ એક થઈ ગયા છીએ એટલે આજે તો ફેસલો આવી જ જાય. બસ બળાસ કાઢી લીધી. હજુ કઈ બાકી હોય તો બોલી કાઢો. હજી- પછી હું તમને કહીશ. એટલે તમારી હવા કેવી ટાઈટ થાય છે ને એ પછી મારી પાસે ચાવી છે. જી, હવા ટાઈટ કરવી છે. રેવા દે, હાથ ન ઉપાડતો. રેવા દે. નથી ઉપાડતો ભાઈ હાથ. એને કઈ રહ્યો હતો. હાથ તો તમે મારી ઉપર છે ને આમ ટચ મને નહીં કરી શકો, સમજી લેજો. ઓકે, આ ટચ કરવું કે મારા ઉપર હાથ ઉપાડવો એનાથી કંઈ ફરક નહીં પડે. એક વાત સમજી લો તમે. ફરક છે નથી તમે પડે છે સમજી લ્યો પપ્પાને. પપ્પા. હવે છે ને આ નહીં ચાલે. હું તમને કહી દઉં છું. હું ભૂલી જઈશ કે તમે મારા પપ્પા છો. તમને હું આ ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢીશ. મારા મમ્મી છે ને રાતા પાણીએ રોવે છે અને ખબર નહીં રોઈ રોઈને અડધા થઈ ગયા છે, પણ તમને જરાય એમની ઉપર દયા નથી આવતી. અને પેલીને બહાર કાઢો તમે એને, નકર તો હું એને પાટો મારીને બહાર કાઢી મૂકીશ. અરે પેલી પૂંછડી વાળી એ તો મમ્મીનું અપમાન કર્યું છે. એ વાત કહો ને. શું? હા, અપમાન કર્યું છે. પેલા તો ચેક કરવું છે કે એને પૂંછડી છે કે નહીં. પપ્પા ગમે તે કર્યું પણ મારા મમ્મીનું અપમાન તો હું બિલકુલ સહન નહીં કરું. તમને કહી દઉં છું, નીકળી જાઓ મારા ઘરમાંથી. એ તમારે બધું ચલાવી લેવું પડશે અને નીકળવું પડે ને તો કદાચ તમારે નીકળવું પડશે. કારણ જાણો છો તમે? અરે આ બધી જ પ્રોપર્ટી છે ને આપણી ફેક્ટરી હોય, ફાર્મ હાઉસ હોય, ગાડી હોય, બંગલો હોય, આ તારી નવી મમ્મીના નામે મેં કરી દીધું છે. હે? એટલે એ જ રહેશે આ ઘરમાં. શું? બાકી તમારે જવું હોય ને તો તમે જઈ શકો છો. જાઓ. પપ્પા આ શું કર્યું તમે? આવું થોડી કરાતું હશે.
હા અમે કેટલા વર્ષોથી તમારી પાછળ હાથ જોડી જોડીને લબડી રહ્યા છીએ કે પ્રોપર્ટી નામે કરો નામે કરો. હા, અમારા નામે ના કર્યું અને પેલીના નામે કરી નાખ્યું. જો ભાઈ, જે મને પ્રેમ આપશે ને એના નામે હું ફના થવા તૈયાર છું. તમારે પ્રેમ મને ના આપવો હોય તો તમારી મરજી, ભિખારી થઈને ફરજો બહાર, કટોરા લઈને માંગજો ભીખ, મારી કોઈ ના નથી. પપ્પા તમે બધું બરાબર જ કર્યું છે. કેમ હવે હું પહાડ નીચે આવ્યો એમ? આટલો ખબર પડી ને, મેં તને પહેલા જ કીધું હતું કે તમારી ટાયરમાં ગમે એટલી હવા ભરેલી હશે, એક ટાંકણી મારીશ ને એક પંચર જ કાફી છે, અને એ પંચર પડી ગયું તમારી. પપ્પા શું તમે કેવી વાત કરો છો? હું તમારો દીકરો નહીં? ગોવાનું બધું પપ્પા હું જ સંભાળતો હતો ને અત્યાર સુધી. હા, આ તમને જ્યારે જ્યારે મન થતું હતું ત્યારે હું જ બધો વહીવટ કરી દેતો હતો. હા, જરાય ચિંતા ના કરો પપ્પા, હું તમારી સાથે છું. અરે એક હું પણ મમ્મી તમારી નહીં. સાથે જ છું. આ ભલે બડબડ કરતો, મોટો તો હું છું ને. અત્યાર સુધી મેં જ બધું સંભાળ્યું છે, તમે કરો એ જ બરાબર છે. પપ્પા જિંદાબાદ. હા પપ્પા જિંદાબાદ. પપ્પા એક મમ્મી નહીં, બીજી 3-4 મમ્મીના ઢગલા કરી નાખો, અમે તમારી સાથે છીએ. નવી મમ્મી જિંદાબાદ. નવી મમ્મી 2 વાર જિંદાબાદ. હવે ખ્યાલ આવી ગયો ને તમને? હા, મારી સાથે રહેવું હોય તો તારી મમ્મી કે એને કે નવી મમ્મી કે હા. એનું કીધું કરવાનું અને મારું કીધું કરવાનું. હા, પપ્પા. અને તમારી બધી જરૂરિયાતો પૂરી થશે. બાકી જરા પણ જો આડાવડા ચાલ્યા ને તો બાજી બગડતા વાર નહીં લાગે. પણ પપ્પા પેલું ફાર્મ હાઉસ જરા મારી તરફ વાળજો. હા, હું તમે કહેશો એ કરી. જો મારી સાથે રહો ને તો બધા જ મોજ કરવા મળશે, બાકી બધું ભૂલી જજો. હમ? સારું, ચાલો હવે મને જવા દો અંદર. ના ના, હવે તો અમે તમારી સેવા કરશું. હા, મોટા ભાઈ પપ્પાને માથું દુખતું લાગે છે, દવાખાને લઈ જવા છે. પપ્પા ચાલો હોસ્પિટલ. તમારે શું કામ દવાખાને લઈ જવા છે? હવે પપ્પાના નવા પત્ની આવી ગયા છે ને, લઈ જશે. અરે પણ થયું છે શું? એ વાત કરો તો ખબર પડે ને. બધાને ભેગા કર્યા છે અને ક્યાં મારા નવા મમ્મી? તમને લોકોને શું ખબર કે નવા મમ્મીના હિસાબે જ માથું દુખતું હોય, આપણે થોડું તારણ કાઢી શકીએ? અરે એને બોલાવી લો મીટિંગ ની અંદર. હા, હવે તો ઘરના સભ્ય થઈ ગયા કે નહીં? હા, બધા હક બધા અધિકાર હવે એમની પાસે જ છે. તો પછી એમને શું કામ દૂર રાખવા બિચારાને? આ ફરી પાછું અહીંયા જે વાત થાય એ પછી પપ્પા પાછા એમને કરશે. એના કરતા એવું હોય તો સારું ને વધારે. એક ને એક વાતને ગુમાવી નહીં ને. હા, આ તમારી નવી મમ્મી હા, હવે આ ઘરમાં ક્યારેય નહીં આવે. એટલે લે કા પપ્પા છૂટાછેડા આપી દીધા? નો ગમ્યું આયા? ઘડીકમાં પપ્પા હજી હમણાં કહ્યું હતું કે તમે બધી માલ મિલકત અમારા લોકોના નામે કરી આપશો, અને વળી પાછા મમ્મી ઘરમાં નથી. હવે મમ્મીને ક્યાં ગોતવા જઈશું? અરે આ જીન જીતુડી શું કરો છો? હે, ઘડીક મન થાય તો લગ્ન કરીને ઘરમાં આવો, ઘડીક મન થાય તો કાઢી મૂકો. આવા કોણ કરતા હશે? પપ્પા પાડવેથી ભીખી સાંભળો મારી વાત. એ ઘર છોડીને જતી રહી છે. તો તમે એવું તો શું કર્યું કે ઘર મૂકીને જતા રહ્યા? તમારાથી એક પત્ની તો સચવાતી નથી ને બીજી લઈને આવે તો ઘર મૂકીને તો જતા જ એક રહેવાના મિનિટ ને. એક મિનિટ રાખો. જતી રહી છે મતલબ પપ્પા? કહેવા શું માંગો છો? હા, જો દીકરો, મેં એના પ્રેમમાં બધી મિલકતો આપણી એના નામ પર કરી દીધી છે. હા એ તો ખબર છે, આગળ બોલો ને. પછી હા, તો એ બધા દસ્તાવેજ અને કાગળિયા એ લઈ ગઈ છે. હે અને હમણાં થોડીક વાર પહેલા ફોન આવ્યો કે હવે પછી હું તમારા ઘરે નહીં આવું, અને આ તમારો બંગલો મેં સોદો કરી નાખ્યો. દામિની મકાને દામિની ઉઠ, બંગલાનો સોદો થઈ ગયો છે ને? બધું જ ગયું, બધું જ. તમને કહેતી હતી ને, આવ્યા ત્યારે જ મેં તમને કીધું હતું ને, પણ મારી એક વાત ન માની તમે. હવે ભોગવો. તમારી એક શું અમારી 10 વાત નથી માની. ન પડી તી કે આવી છોકરીઓના ચક્કરમાં ન પડો પપ્પા, પણ નહીં, બુદ્ધિ વગરનું કામ કર્યું છે. હવે ક્યાં જઈશું? આ બંગલો પણ આપણા હાથમાં નથી. હવે મારી રાણી, મારા દિલનું ગુલાબ, રાણી તમને ભિખારી કરીને જતી રહી. આ બહુ બેબી બેબી કરતા હતા ને, આ બેબી તમને બકરો બનાવીને વહી ગઈ. પકરો નહીં, આ સુના શું બનાવી નાખ્યા છે. હવે આપણે શું કરશું પપ્પા? આ ઘર પણ આપણા હાથમાં નથી રહ્યું. અરે મોટા ભાઈ કઈ કહેવાનું છે અમને? હવે કહેવાનું છે, ઘણું બધું કહેવાનું છે. અત્યાર સુધી તમે તમારી મનમાની ચલાવી. આ બધું મારું છે, આ બધું મેં ઊભું કર્યું છે. આ એક જ ઝાટકામાં બધું આપી દીધું. હા, જરાય વિચાર ના આવ્યો તમને? હા હા, આટલું કામ કર્યું, આટલા લોકો સાથે ફર્યા હશો, કેટલા લોકો સાથે મીટિંગો કરી હશે, કેટલા લોકો સાથે ડીલ કરી હશે, અને એક તમને આ બે ફદિયાની તમને છેતરીને જતી રહી. તો શું? અરે તમારે માલ મિલકત આપવી જ હતી તો તમારા 2 દીકરા હતા, 2 દીકરા વહુ હતા,
એક પત્ની હતી એ લોકોને અપાય ને આજકાલ લાવેલા પર શું કામ વિશ્વાસ કર્યો? એટલા વર્ષથી અમારા ઉપર વિશ્વાસ ના કર્યો પણ આજકાલ લાવેલા હતા ને એના ઉપર વિશ્વાસ કરી દીધો. જાતે કરીને છેતરાવા ગયા હતા, જાતે કરીને. નકર આ ઉંમરમાં એમની સાથે લગ્ન કોણ કરે એ તો વિચાર કરો. મેં તો આ પેલી- હા, તમે કહ્યું હતું, મેં પણ કહ્યું હતું, મમ્મીએ પણ કહ્યું હતું કે લગ્ન કરે છે તો કઈક રીઝન હશે. જાણ્યું હતું ક્યારે રીઝન? આવી ગયા મોટા લગ્ન કરીને મારી ઘરવાળી જે તમારી મમ્મી છે. લો મમ્મી, મમ્મી મેં નક્કી કરી લીધું છે. હા, ઘર આમ પણ ખાલી જ કરવાનું છે ને. તો તમે, હું, દેવાંગ, દામિની ને મીરા, આપણે બધા ઘર છોડીને આ પપ્પાના જ પૈસામાંથી મેં ઘર બચાવ્યું હતું એક. શું? હા, અને એ મારા નામ પર છે. નાનું ઘર છે પણ રહી તો શકશું. હા અને ચાલશે. હા, મોટા ભાઈએ કહ્યું છે તો હું પણ કહી દઉં. મેં પણ થોડી ઘણી સેવિંગ્સ કરીને અમુક શેર્સ લીધા હતા શેર માર્કેટમાં. માર્કેટ વેલ્યુએશન પ્રમાણે 7 થી 8 લાખ રૂપિયાની વેલ્યુએશન હશે, એટલે એટલા રૂપિયા પણ મારી પાસે પડ્યા છે. તો હું પણ આપણા પરિવારમાં એ રૂપિયા આપી દઈશ. મારી પાસે પણ 200 રૂપિયા પડ્યા છે, હું પણ આપીશ. વાહ, બરોબર છે. તારી પાસે 10-20? ના ના, મારી પાસે પરચુરણ? થોડા વધારે પૈસા છે. હવે તમારે મારી જેટલી ઠેકડી ઉડાડવી ને એટલી ઉડાડો. મારી ભૂલ થઈ ગઈ છે અને બહુ ગંભીર ભૂલ થઈ ગઈ છે જે માફ થઈ શકે એમ નથી. પણ પ્રેમના આવેગમાં આવીને મેં મારી બધી ધન સંપત્તિ લૂંટાવી દીધી. અને એ બાઈ મારી સાથે આવી ફ્રોડગીરી કરશે ને એનો તો મને સપને ખ્યાલ નહોતો. પપ્પા, પ્રેમમાં આવીને નહીં, આ તમારો જે પૈસાનો પ્રેમ હતો ને એમાં તમને ઘમંડ હતો ને કે તમારી પાસે બહુ પૈસા છે. તમે જેમ કહેશો, તમે જેમ કહેશો એમ જ બધા કરશે. તમે આખી દુનિયા ખરીદી શકો છો. આદિ, દેવન, મારે તમને એક વાત કહેવી છે. અત્યાર સુધી મેં જેમ કીધું ને એમ જ તમે લોકોએ કર્યું છે અને મારી વાત પણ માની છે. તો મારે એક વિનંતી છે કે આપણી સાથે તારા પપ્પા પણ આવશે. બિલકુલ નહીં, કંઈ કામ નથી એમનું ત્યાં. એમણે ભૂલ કરી છે તો એ ભૂલ એ ભોગવે, સીધી વાત છે. જો એમણે આપણું નહોતું વિચાર્યું તો તમે એમનું શું કામ વિચારો છો હજી પણ? સાચી વાત છે. તમારો એક પણ વાર વિચાર કર્યો હતો? તમે તો એમના પત્ની હતા ને, સાથે સુખ દુઃખની વાતો કરી હતી, જીવા મરવાની વાતો કરી હતી, તો પણ આવડી મોટી ભૂલ કરી બેઠા. આની જગ્યાએ તમે ભૂલ કરી હોત તો તમને માફ કરત? નહીં હા, ને? બરોબર છે મમ્મી. વાતે ને વાતે તમારું અપમાન જ કર્યું છે. ક્યારેય સારા વેણે તમને બોલાવ્યા છે? સારા શબ્દોમાં, પ્રેમની ભાષામાં તમને ક્યારેય કહ્યું છે કાંઈ? તો બસ શું હવે. કામ ને આમનો વિચાર કરો છો? બોલવા તો દો મમ્મીને. ગુનો મેં કર્યો છે એની સજા મને ભોગવવા દે. પણ મારા લીધે તમે બધા સજા ના ભોગવો. તું છોકરાઓ સાથે જઈ શકે છે. ના, હું તમને મૂકીને ક્યાંય નહીં જાઉં. આપણે બધાય સાથે જ જઈશું. મેં તમને વચન આપ્યું હતું ને, તમને યાદ છે કે આપણે સાથે જઈશું ને સાથે મરીશું. તો હું જ્યાં જાઉં ને ત્યાં તમારે આવવાનું છે. ઠીક છે, વાત તમારો નિર્ણય છે ને? સારું. દેવાંગ, તારી પાસે જે પૈસા પડ્યા છે ને એમાંથી 2 ટિકિટ કરાવ અને બંને લોકોને જાત્રાએ મોકલ. ક્યાં મોકલું? ગોવા કે મહાબળેશ્વર? ચારધામની યાત્રા. હા, 4 ધામની જાત્રા. હા, એ બુક કરાવી લઉં છું. હો. ત્યાં સુધીમાં અમે લોકો અહીંયા મહિના દિવસ પછી તમે આવજો શાંતિથી. ત્યાં સુધીમાં અમે બધું વ્યવસ્થા કરશું અને આજે ભાગી ગઈ છે એની તપાસ પણ કરશું. અને રહી વાત તો અમે કંઈક નવો ધંધો પણ શરૂ કરી દઈશું. તમે ચિંતા નહીં કરતા, શાંતિથી ભગવાનના દર્શન કરીને આવજો. પેલા તારા પપ્પાને તો પૂછ, એ આવશે ને મારી સાથે? હવે ના તો પાડે. હા, હવે ના કેવી રીતે પાડવાના? અરે હવે તો હું ક્યાંથી ના પાડું. મારું જે કાંઈ છું ને સર્વસ્વ તું જ છો. હાશ, બચી ગયા બીજા સાસુથી.